નમસ્તે બાળ મિત્રો, મજામાં ને? વાલી મિત્રો આપને પણ મારા નમસ્કાર. બાળકો, તમે તો ખૂબ સરસ તૈયાર થઈને બેસી ગયા છો. તો હવે શરૂ કરીએ. બાળ મિત્રો, તમે જ, ગ, હ, અળ, ઉ મૂળાક્ષરો શીખી ગયા છો. એનાથી બનતા તમે શબ્દો પણ શીખી ગયા છો. ચાલો શબ્દોનું પુનરાવર્તન કરીએ. બાળકો, આ કયો શબ્દ છે? હા બોલો બોલો. આ શબ્દ છે ઘર. સરસ. ઘર કયો શબ્દ છે? ઘર. હવે બીજો શબ્દ જોઈએ. આ શબ્દ કયો છે? હા વાંચો વાંચો. ખૂબ સરસ. આ છે હળદર. તમારી મમ્મી જમવામાં શાકમાં હળદર નાખે છે ને? અરે ખીચડીમાં પણ નાખે છે. આ છે હળદર. આ કયો શબ્દ છે? હા, તમને ખ્યાલ છે? સરસ સરસ. ઘુવડ. આ ઘુવડ છે. કેટલા બાળકોએ ઘુવડ જોયું છે? અરે વાહ, બધાએ જોયું છે. ખૂબ સરસ. હવે આપણે શબ્દકાળની ગોઠવણી દ્વારા વાક્ય બનાવીશું. આ કયો શબ્દ છે? વાગે. આ કયો શબ્દ છે? મોરલી. મોરલીને વાંસળી પણ કહી શકાય. આ કયો શબ્દ છે? ઝૂલણ. હમણાં તમે એનું ચિત્ર જોયું હતું ને? અને આ શબ્દ છે. આ શબ્દોની આપણે ગોઠવણ એવી રીતે કરીશું કે એક વાક્ય બની જાય. બોલો જોઈએ તો કયું બાળક એનું વાક્ય બનાવશે? ખૂબ સરસ. પાછળ બેઠેલી પેલી મુન્ની બોલી. તો પહેલો શબ્દ છે ઝૂલણ. મોરલી. વાગે છે. ફરીથી બોલીશું. ઝૂલણ, મોરલી, વાગે છે. બાળકો, આ કયો શબ્દ છે? બોલે. છે. ઘુવડ. ઘુવડ જોયું હતું ને? ઘુવડ રાતે જાગે. ઘૂ. ઘૂ. કયું બાળક કહેશે કે શબ્દોને આપણે કેવી રીતે ગોઠવીશું કે વાક્ય એક સરસ મજાનું બનશે? બોલો બોલો. સરસ. તો પહેલા આવશે ઘુવડ. ઘુવડ. ઘૂ. ઘૂ. બોલે છે. ઘુવડ. ઘૂ. ઘૂ. બોલે છે. ખૂબ સરસ. તો ચકલી કેવું બોલે? પાછળ બેઠેલો પેલો ટપ્પુ બોલ્યો ચી ચી. ખૂબ સરસ. બાળ મિત્રો, આવી રીતે તમે ઘરે વાક્યોનો મહાવરો કરશો. અને વાલી મિત્રોને પણ નમ્ર વિનંતી કે બાળકોને મહાવરો કરવામાં મદદ કરે. બાળ મિત્રો, તમને શું રંગ પૂરવા ગમે છે ને? ચાલો હવે આપણે ટીવીની સ્ક્રીન ઉપર કેવી રીતે રંગ પૂરું એ હું તમને બતાવીશ. બાળ મિત્રો, તમને તમારી સ્વાધ્યાયન પોથીની અંદર આવા કેટલાક ચિત્રો આપેલા છે. આ પહેલું ચિત્ર શેનું છે? કોણ બોલ્યું?
અરે વાહ! જીયા બોલી ઝાડ છે. શેનું ચિત્ર છે? ઝાડ. હા, બાજુમાં કયું ચિત્ર છે? કોણ બોલશે? ખૂબ સરસ, રોહિતે કીધું. બેન, આ તો ઘુવડ છે અને ઘુવડ તો રાતે જોવા મળે છે. બાળ મિત્રો, આ શેનું ચિત્ર છે? ખૂબ સરસ, કબૂતરનું છે. કબૂતર કેવું બોલે? ઘૂ ઘૂ બોલે. કબૂતરનું ગીત તો તમે સાંભળ્યું હશે ને? આ ચિત્ર શેનું છે? આ ચિત્ર હળ છે. ખેડૂતનું આ એક ઓજાર છે. બાળ મિત્રો, તમે જોયું કે આની અંદર ટપકા દ્વારા ચિત્ર દોરેલા છે. તો હવે આપણે શું કરવાનું છે? ખૂબ સરસ. હવે આ ટપકાને જોડીને આપણે એક સરસ મજાનું ચિત્ર બનાવીશું. હવે ટપકાને જોડીને અહીં હું ચિત્ર બનાવું છું. આમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ટપકાની બહાર લીટી જતી ના રહે. તમારે પેન્સિલ દ્વારા ટપકાને જોડીને એક સરસ મજાનું ચિત્ર બનાવવાનું છે. જોજો હો બાળકો, તમારે ચિત્ર એવી રીતે દોરવાનું છે કે એની સ્વચ્છતા રહે અને સુંદર પણ લાગે. તમારે ચિત્ર બનાવતી વખતે એ પણ ધ્યાન રાખવાનું છે કે તમારે હાથ ધોઈને ચિત્ર દોરવું, જેથી કરીને કાગળ પર તેનો ડાઘ રહી જાય નહીં. જો બાળકો, કેટલું સરસ ચિત્ર દોર્યું. હવે આમાં રંગ પૂરવા છે ને, તો આપણે એને રંગ પૂરીએ. હવે આપણે થડમાં રંગ પૂરીશું. આમાં તમારે ધ્યાન એ રાખવાનું છે કે લીટી બહાર કલર જતો ના રહે. ધીરે ધીરે તમારા ઘરમાં મીણિયા કલર હશે, પેન્સિલ કલર હશે, તેનાથી તમારે કલર પૂરવાના. ઉપર આપણે કયો રંગ પૂરીશું? કોણ કહેશે? અરે, તમે ઝાડ તો જોયું જ હશે ને. તો ઝાડમાં પાંદડાઓનો કલર કેવો હોય છે? ખૂબ સરસ, લીલો. જો બાળકો, રંગ પૂરતી વખતે એ ધ્યાન રાખવાનું છે કે તમારો જે કલર છે એ લીટીની બહાર જતો ના રહે. જેટલું સરસ તમે કલર પૂરશો એટલું જ તમારું ચિત્ર ખૂબ સુંદર દેખાશે. અને જોજો ક્યાંય જગ્યા રહી ના જાય. તમે પૂરો છો ને મારી સાથે? અરે વાહ ભાઈ વાહ! દીપક તો ખૂબ સરસ કલર પૂરે છે. આ બીજા જે ચિત્રો છે એની પ્રવૃત્તિ જાતે કરવાની છે. વાલી મિત્રોને પણ નમ્ર વિનંતી કે આ ત્રણેય ચિત્રોમાં બાળક સાથે રહીને પ્રવૃત્તિ કરાવડાવે. બાળ મિત્રો, અહીં કેટલાક ચિત્રો આપેલા છે.
તો આપણે જોઈએ કે કયા કયા ચિત્રો આપેલા છે. તો આ પહેલું ચિત્ર શાનું છે? કોણ કહેશે? પેલી ખૂણામાં બોલી મીના બોલી કે બેન આ તો મોસંબી કહેવાય. તો આ કયું ફળ છે? સરસ, આ પપૈયાનું ચિત્ર છે. પપૈયું કોણે કોણે જોયું છે? ખૂબ સરસ, બધા જ બાળકોએ જોયેલું છે. આ શેનું ચિત્ર છે? કોણ બોલશે? અરે વાહ ભાઈ વાહ, તૃષાએ તો ઝડપથી કહી દીધું બેન આ તો કેરી છે અને કેરીનો રસ મને બહુ ભાવે છે. આ શેનું ચિત્ર છે? ખૂબ સરસ, આ તો દાડમનું ચિત્ર છે. અને આ ચિત્ર શેનું છે? કેળું. કેળું તો કેવું હોય? પીળા રંગનું. તો આ પપૈયું, કેળું, કેરી, દાડમ, મોસંબી આને શું કહેવાય? કોણ કહેશે? ફળ કહેવાય. શું કહેવાય? ફળ. ફળ સ્વાદે ખાટા મીઠા લાગે. તો હવે આપણે ચિત્રને ટપકા જોડીને આપણે પ્રવૃત્તિ કરીશું. તો તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં મારી સાથે સાથે ચિત્રમાં ટપકા જોડીને પ્રવૃત્તિ કરજો. તો હું અહીંયા ટપકા જોડીને એક સરસ મજાનું પપૈયાનું ચિત્ર બનાવું છું. આગળ કીધું એમ તમારે ધ્યાન રાખવાનું છે કે ટપકાની બહાર લીટી જતી ના રહે. પપૈયું કેવા રંગનું હોય? ખૂબ સરસ, પીળા રંગનું હોય. થોડું લીલા રંગનું પણ દેખાય. તો આપણે હવે પપૈયાની અંદર પીળો રંગ પૂરીએ છીએ. વાલી મિત્રોને પણ નમ્ર વિનંતી કે જ્યારે પણ બાળક પ્રવૃત્તિ કરે તો તેમને સાથે રહીને પ્રવૃત્તિ કરાવડાવશે. ધ્યાન રાખવું કે ચિત્ર બહાર રંગ પૂરાઈ ના જાય, જેથી કરીને ચિત્રની સ્વચ્છતા જળવાઈ રહે અને ક્યાંય રંગ પૂરવાનો બાકી રહી જાય નહીં. આમ બાળકો, તમે આ બીજા ચિત્રમાં ઘરે રહીને વાલી સાથે રહીને તમે પ્રવૃત્તિ કરશો. બાળકો, ચિત્રમાં રંગ પૂરવાની મજા આવી ને? ચિત્રમાં રંગ પૂરવા તો બધાને જ ગમે છે. તમારે જો તમને બીજા પણ ચિત્ર દોરતા આવડતું હોય, ચિત્ર દોરજો. હવે આપણે શબ્દોનું વાંચન કરીએ. હવે અહીંયા આપણે કેટલાક શબ્દો છે એનું વાંચન કરીશું. તો પહેલો શબ્દ કયો છે? ન મ ન. શું મેં વાંચ્યું એ સાચું છે? વાંચન મારું સાચું છે પણ રીત ખોટી છે અને વંચાય નમન. ગગન.
મામા, ગામ, જન્મ, અમન, છગન, કેસર, બદામ, સૈનિક, ખમણ, લક્ઝરી, ઝરણું, હરણ, હવેલી, વહેલ, નૂતન, વીજળી, સિતાર, તિલક, સૂરજ, ખેડૂત, વાદળ, કાગળ, ખજૂર, ઝૂલ, ઝરણું, ઘડિયાળ, બેટરી, લાઇટ, ઊંટ, હેત. આવા કેટલાક શબ્દોને આપણે ચિત્ર દ્વારા શીખીશું. બાળકો, તમે મારી સાથે શબ્દોનું વાંચન કર્યું ને? હવે તમે ઘરે પણ આવા બીજા શબ્દો લઈને વાંચન કરજો. હવે અમુક આપણે શબ્દોને ચિત્ર દ્વારા વાંચન કરીશું. આ કયો શબ્દ છે? કોણ બોલશે? હરણ. તમે હરણ જોયું છે? હા, હરણ તો જંગલમાં જોવા મળે. આ કયો શબ્દ છે? ખૂબ સરસ, ઝરણું. ઝરણું કોણે કોણે જોયું છે? અરે વાહ, પાછળ બેઠેલો પેલો પિયુષ બોલ્યો કે બેન, મેં ઝરણું જોયું છે. આ કયો શબ્દ છે? વીજળી. આ કયો શબ્દ છે? ઘડિયાળ. ઘડિયાળ તમે બધા હાથમાં પહેરો છો ને? આ કયો શબ્દ છે? ઊંટ. ઊંટને રણનું વહાણ પણ કહેવાય. આ કયો શબ્દ છે? કાગળ. આવા અન્ય શબ્દોનું વાંચન તમે ઘરે કરજો. હવે આપણે શબ્દોની એક પ્રવૃત્તિ કરીએ. અહીં કેટલાક શબ્દો આપ્યા છે, જેમાં આપણે એને હ્રસ્વ કે દીર્ઘ લગાવીને એક બીજો શબ્દ બનાવવાનો છે. બોલો જોઈએ તો આ કયો શબ્દ છે? વાજ. તો વાજમાં હું હ્રસ્વ લગાવીશ તો બનશે વાજુ. વાજુ એટલે વાજિંત્ર. હાર્મોનિયમ, તબલા આ બધાને વાજુ કહેવાય. બોલો જોઈએ તો આ કયો શબ્દ છે? આ શબ્દ છે બાજ. બાજ એક પક્ષી છે. તો બાજમાં હું હ્રસ્વ લગાવીશ તો બીજો એક શબ્દ બની જશે બાજુ. બાજ, બાજુ. બીજો શબ્દ જોઈશું આપણે. આ શબ્દ કયો છે? રામ. રામ તો બાળકનું પણ નામ છે ને? કોનું કોનું નામ છે રામ? હા, ઘણા બધાની આંગળી ઊંચી થઈ. ખૂબ સરસ. તો રામમાં હું હ્રસ્વ લગાવીશ તો બની જશે રામુ.
રામ રામુ. મજા આવે છે ને? બોલો જોઈએ તો આ કયો શબ્દ છે? બમ. કયો શબ્દ છે? બમ. આની અંદર હું દીર્ઘઉ લગાવીશ તો બની જશે બૂમ. બમ બૂમ. બોલો જોઈએ તો આ કયો શબ્દ છે? કાચ. કયો શબ્દ છે? કાચ. કાચ શબ્દની અંદર હું દીર્ઘઉ લગાવીશ તો બની જશે કાજુ. કાચ કાજુ. કયો શબ્દ છે? પલ. કયો શબ્દ છે? પલ. હું દીર્ઘઉ લગાવીશ તો બની જશે પુલ. પલ પુલ. તો આમ તમે ઘરે રહી તમે આ શબ્દોનું વાંચન અને મહાવરો કરજો. બાળકો, પ્રવૃત્તિ કરવાની મજા આવી ને? તમે પણ ઘરે રહીને આવી પ્રવૃત્તિ કરતા રહેજો. વાલી મિત્રોને પણ નમ્ર વિનંતી કે તમે પણ તમારા બાળકોને આવી પ્રવૃત્તિ કરાવજો. હવે તમને એક સરસ મજાની વાર્તા સંભળાવું. તમે વાર્તા સાંભળવી તો ગમે છે ને? તો મારી સાથે તમે વાર્તા સાંભળો. સોનુના લાડવા. બાળકો, તમને અહીંયા એક ચિત્ર દેખાય છે. ચિત્રમાં સોનું છે. સોનુના હાથમાં બરણી છે. બરણીમાં લાડુ છે અને તેની બાજુમાં તેની મમ્મી ઊભી છે. તો ચાલો હવે આપણે એમની વાર્તા સાંભળીએ. સોનુ સવારે સૂઈને ઉઠ્યો. તેને ખૂબ જ ભૂખ લાગી હતી. તેને યાદ આવ્યું કે ઘરમાં તો લાડવા છે. તે લાડવાનો ડબ્બો લેવા માટે ગયો, પણ ડબ્બો ખૂબ ઊંચે હતો. તેણે પોતાનો હાથ ડબ્બા સુધી લંબાવ્યો, પરંતુ ડબ્બા સુધી હાથ પહોંચ્યો નહીં. સોનુ ટેબલ પર ચડ્યો, પણ ડબ્બા સુધી પહોંચી શક્યો નહીં. તે ઉદાસ થઈને બેસી ગયો. ત્યારે જ તેની મમ્મી આવી. તેમણે લાડવાનો ડબ્બો ઉતારીને આપી દીધો. સોનુ ખૂબ ખુશ થઈ ગયો. તેણે મજાથી લાડવા ખાધા. બાળકો, આ ચિત્ર વાર્તા સાંભળવાની તમને મજા આવી ને? હવે આપણે જૂલી અને વાંદરોનું વાંચન કરીશું. બાળમિત્રો, અહીં આપણને એક ફકરો આપ્યો છે. તેનું આપણે વાંચન કરીશું. જૂલી અને વાંદરો. નદી કિનારે કેરીનું ઝાડ છે. જૂલીને કેરી ખાવી છે. જૂલી હાથ ઊંચો કરે છે, પણ કેરી તો ખૂબ ઊંચે છે.
જૂલી કૂદકો મારે છે, પણ કેરી તો ખૂબ ઊંચે છે. ઝાડ પર વાંદરો છે. જૂલી વાંદરાને પથ્થરો મારે છે. વાંદરો જૂલીને કેરી મારે છે. જૂલી ખૂબ ખુશ થાય છે. બાળકો, આજે તમે વાર્તા સાંભળી, નવા નવા શબ્દો શીખ્યા, શબ્દોના કાર્ડ દ્વારા તમે વાક્ય બનાવતા પણ શીખ્યા, તમે ચિત્રમાં રંગ પૂરતા પણ શીખ્યા. આપણે આજે ફકરાનું વાંચન પણ કર્યું. મજા આવીને? તમારે પણ તમારા વાલી સાથે રહીને આ પ્રવૃત્તિઓ કરવાની છે. નવી પ્રવૃત્તિ, નવી ગીત અને નવી વાર્તા સાથે આપણે ફરી મળીશું.